તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો આજ તો સવાસા મેરેજમાં જવાનું છે, તો સવાસા નાસ્તાની તૈયારી પણ થઈ ગઈ છે અને ચા પણ બની ગઈ છે, રોટલી પણ વગાડી દીધી છે અને આજ તો ફટાફટ ઉતાવળ થઈ ગઈ છે. મમ્મી કે બહુ ઉતાવળ કરવું છે તે જો તૈયારી જો આ જો 2 દિવસનું મેરેજ છે અને જો ખેડબ્રહ્મા જવાનું છે આપણે. તો આપણે તમને થોડીક વાર રહીને મળીએ. જય માતાજી. તમે બધા તૈયાર થઈ ગયા હતા અને અર્ચના, મમ્મી, આ પેલો કથન, આ બધા અમે બધા તૈયાર થઈ ગયા હતા અને હવે જઈએ છીએ મેરેજમાં. તો તમને ત્યાં જઈને મળીએ, બરોબર? અને જ્યાં ઊભા રહીશું ત્યાં બતાવીશું. તો ગાઈસ ઈડર પહોંચી ગયા હતા અને ઈડર બ્રેક કરે છે અને થોડીક વાર અહીંયા ફ્રૂટવાળા ભાઈ મળ્યા હતા, આપણો ફ્રેન્ડ છે તે, અને ત્યાં પાઇનેપલ લીધું છે અને હવે કટિંગ કરીને થોડુંક પેટમાં થોડુંક નાખવું પડે એવું છે, ભૂખ લાગી છે તો હવે પાઇનેપલ કટિંગ કરે છે અને પછી હવે જઈએ છીએ ના રાણી તળાવ અને હવે જઈએ છીએ થોડીક વાર પાઇનેપલ નાસ્તો બાસ્તો કરીને પછી ખેડબ્રહ્મા જઈને તમને મળીએ. તો ગાઈસ પાઇનેપલ કપાઈ ગયું હતું અને હવે એન્જોય ટાઈમ છે, ફૂલ એન્જોય. મળીએ તમને. તો ગાઈસ આ કથન અને મારી મમ્મી આવી ગયા હતા અને હવે પાઇનેપલ ઉલાડ્યું છે કથને, તો હવે જઈએ છીએ ખેડબ્રહ્મા, તમને મળીએ. પહોંચી ગયા હતા ખેડબ્રહ્મા અને હવે જઈએ છીએ જમવા. તો ગાઈસ આયા એવા જ આપણે, તો તમને ખબર છે ને ત્યાં લૂંચવા જવાનું, ડીશ લેવા. તો ડીશ લેવા જઈએ છે અને ડીશ લઈને તમને મળીએ છીએ, બરોબર? અને મેનુમાં જે હોય બતાવું તમને. તો ગાઈસ જમવાનું જુઓ, આ તો યુનિક વેરાયટી છે અને આ તો પેલવા જ મળ્યા. આ મારી મમ્મીએ, આ જ તો બાકી છે અને આપણે તો હજી પેલવાનું બાકી જ છે, એ પેલી એક. તો ગાઈસ આજ તો અમે બજારમાં નીકળી ગયા હતા અને અહીંયા એક ફેમિલીના ઘરે જવાનું છે, તો તમને ત્યાં જઈને મળીએ. તો ગાઈસ તમને એક નવી વસ્તુ બતાવું, તમે પણ નહીં જોઈ હોય, અને આ સ્ટાઇલમાં એક વસ્તુ બતાવું. તો ગાઈસ ખેડબ્રહ્મામાં અંબાજીના મંદિરે આવી ગયા હતા અને હું નર્સના બંને આવ્યા હતા. હવે જઈએ છે માતાજીના દર્શન કરવા. તો ગાઈસ હવે અંદર પહોંચી ગયા છીએ અને અહીંનો નજારો જુઓ ખાલી તમે, બહુ મસ્ત નજારો છે. તો તમને અંદર મંદિરમાં જઈને દર્શન કરાવું. તો ગાઈસ મંદિરના અંદર તો આવી ગયા હતા અને અહીંયાથી જેને શ્રીફળ લેવું લઈ શકે છે અને બહુ મસ્ત જગ્યા છે અને ફરવાની પણ મજા આવે એવી જગ્યા છે. અંદર જઈને તમને મળીએ. તો ગાઈસ મંદિરના અંદર આવ્યા હતા અને આ એમના ધજાના દર્શન માતાજીના, અને અહીંયાથી અંદર જઈએ એટલે અંદર મળી જશે માતાજીના દર્શન કરવા. તો ગાઈસ મંદિરના અંદર તો પહોંચી ગયા હતા અને મા અંબેના દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો ગાઈસ અંબે માના દર્શન કરીએ. તો ગાઈસ અંદર આવો એટલે અહીંયા પ્રસાદીનો વિભાગ છે, અહીંયાથી તમને પ્રસાદી પણ મળી જશે. દાદા એક બોક્સ આપો ને મને પ્રસાદીનું, એક 50 વાળું. તો ગાઈસ પ્રસાદીનું બોક્સ લેવું હોય તો અહીંયાથી મળી જશે તમને. તો ગાઈસ કૂપન લઈને આવી ગયા હતા અને અહીંયાથી પ્રસાદીનું બોક્સ મળશે. અહીંયાથી પ્રસાદી લઈ અને આ રીતે પ્રસાદી મળશે અહીંયાથી. તો તમને બહાર જઈને મળીએ. જય માતાજી. તો ગાઈસ પ્રસાદી લઈ લીધી છે માતાજીની અને પ્રસાદી લઈએ અને મસ્ત બનાવી પ્રસાદી માતાજી. અર્ચના
તો ગાઈસ અંબે માના દર્શન થઈ ગયા. હું નર્સના બંને કર્યા છીએ. તો હવે જઈએ છીએ એક નવી જગ્યાએ, તો તમને ત્યાં જઈને મળીએ. તો ગાઈસ આજ તો લગ્નનો માહોલમાં આવી ગયા છીએ. અને આ મારો ભાઈ તીર્થ આફ્રિકાથી આવ્યો છે. અને આ મારો નાનો ભાઈ યુવરાજ જે પુષ્પરાજ બનીને આવ્યો છે. ખભો ઊંચો કરી દેજો, પુષ્પરાજ ઝૂકેગા નહીં સાલા. તો ગાઈસ તમને મળીએ આગળ. તો ગાઈસ લગ્નમાં હલ્દીનું ડેકોરેશન થઈ ગયું છે. અને આ જોવા સ્પેશિયલ આવ્યા છીએ ભાવિ ભક્તો. અને અમે બી ભાવિ ભક્તો જોવા આવ્યા છીએ. તો અહીંયા સેટઅપ જોઈ અને હવે જઈએ છીએ. તો ગાઈસ લગ્નના દુલ્હન આવી ગયા હતા અને શૂટિંગ ચાલે છે થોડુંક એમનું. અને અમે બધા જોવા આવી ગયા છીએ અને એન્જોય ટાઈમ છે. તો ગાઈસ હલ્દીનું શૂટ ચાલે છે. અને અમારા મામી એ નચાવવાનો છે મારો હલ્દીમાં. તો ગાઈસ માર્કેટના અંદર નીકળી ગયા હતા અમે બધા સર્કલમાં ફરવા. અને તીર્થ, અર્ચના, યુવરાજ, પુષ્પરાજ, એનું નામ પુષ્પરાજ પાડી છે. મારું નામ પાડેલું છે અભી સિલેક્શન. અભી છે, દુકાનનું નામ અભી સિલેક્શન છે. તો માર્કેટમાં જોઈએ છે ગરમ ગરમ નાસ્તો મળે તો કરીએ. તો ગાઈસ નાસ્તો પૂરવાનો હતો, પેટનો ખાડો. અને જોવા આવી ગયા આ બધું લઈને. આ પાર્ટી છે ને બધી, એક કટલરી લેવા આવી ગઈ. ના, હું તો કપ લેવા આવ્યો. તું કપ લેવા આવ્યો છે? હા, એ રકાબી લેવા આવી છે. તું કપ લેવા આવ્યો છે? તો ગાઈસ બધું ખરીદી તો કરવાની રહી છે સાઈડમાં, પણ ખાલી ફરવા આવી ગયા એ બધા. તો ગાઈસ જમવા આવી ગયા હતા. અને આ તો જમવામાં દાળ બાટી રાખી છે. તો અર્ચના તો ચાલુ કર્યું છે પેટ પૂજા. તીર્થે ચાલુ કરીશ પેટ પૂજા. તો હું એ ચાલુ કરું પેટ પૂજા. તો ગાઈસ રાત ગરબા માટે તૈયાર થઈ ગયા છીએ. રાત ગરબા માટે તૈયાર થઈ. આ જુઓ, નાચો ભાઈ, નાચો તો. તો ગાઈસ પાર્ટીની શરૂઆત થઈ ગઈ છે અને પાર્ટી વગાડવાની ચાલુ કરી દીધી છે. તો આજ તો હું ને યુવરાજ બંને આજે પાર્ટીમાં લેર કરવાની છે. તો તમને પાર્ટીમાં જ બતાવું. તો ગાઈસ ગરબાની શરૂઆત થઈ ગઈ હતી. અને જો તમારે રમવા હોય તો ખેડ બ્રહ્મામાં ગરબા રમવા આવી જજો. અને ફેમિલી સાથે બહુ મજા આવી ગઈ રમવાની. અને બહુ એન્જોય પણ ટાઈમ કર્યો. તો ગાઈસ આ પુષ્પરાજ બની ગયો તો આજ તો મટરો દારૂ પીવા માટે તૈયાર થઈ ગયો હતો. તો એને તો ચાલુ કરી દીધું છે એનું ગાવાનું. અને ફૂલ એન્જોય હતો અને ફૂલ મૂડમાં હતો. તો એને તો નવા નવા સ્ટાઇલમાં નવો નવો ડાન્સ કર્યો છે. જુઓ, તમે પણ જુઓ. તો ગાઈસ આ મારા મામાનો છોકરો છે યુવરાજ, અને એ નવો ડાન્સ લાવ્યો છે. જો તમારે શીખવો હોય તો એના જોડે જવું પડે. તો ભાઈ રાસ ગરબામાં બ્રેક પડ્યો છે. અને મારા મામા અને અલ્પેશ કાકા તો હવે નાસ્તો કરવા જઈએ છે. તો તમને મળીએ. તો ગાઈસ શરૂઆત થઈ ગઈ છે નાસ્તાની. અને સમોસા આવી ગયા છે. સબસ્ક્રાઇબર તમારા માટે બી સમોસો. ભાઈઓ તમારા માટે બી સમોસો ખાઈ લેજો ઘરે. આ રીતે આંગળાવી ચાટી જવાના ભાઈઓ. તો ગાઈસ ચા તો આવી ગઈ છે. અને આ જો આ સુસ્કારીઓ મારવાનું ચાલુ કરી છે બધાએ. અમાર કાકી સુસ્કારીઓ મારવાનું ચાલુ કરી છે. વિનીત્ય તારો આયરન ભાઈ. આ ખાઈ ખાઈને અહીંયા લાખવાનું છે. તો ભાઈઓ આ આપણા વ્લોગ દાતાશ્રી અભિભાઈ રામી, જે તમને રોજ નવા નવા વ્લોગ આપે છે. આ નૈયાબેન રામી અને નિધિબેન રામી. અમે લોકો આજે આરતીબેન રામીના લગ્નમાં આવેલ છે. એ પ્રસંગે અમે લોકો હાલ નાસ્તાનો રાહ જોઈ રહ્યા છીએ. કેમ કે અમારા વરઘોડામાં થોડો વિલંબ પડ્યો છે. 15 મિનિટનો નાનકડો બ્રેક આપેલો છે. તો હું તમારા અત્યારે સાથે જે બોલી રહ્યો છે વિનીત રામી, તમને સૂચિત કરી રહ્યો છું કે આ લગ્નનો આનંદ મેળવવા માટે અભિભાઈ રામીની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક ને શેર કરો.